દેખાઈ રહ્યો છે। રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પાણીની આવકમાં સતત વધારો થતા સાબરમતી નદીમાં 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું અને જેના કારણે રિવરફ્રન્ટ ખાતેનો જે વોકવે છે તેના ઉપર પણ પાણી આવી ચૂક્યા છે અને તેના જ કારણે અમદાવાદ વાસીઓને ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કયા પ્રકારે સાબરમતી નદીનું પાણી સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના વોકવે પર આવી ચૂક્યું છે। ગઈકાલ રાતથી જ આ પ્રકારના દ્રશ્યો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જોવા મળી રહ્યા છે। સાબરમતી નદી બંને કાંઠે થતા આ પ્રકારના દ્રશ્યો રિવરફ્રન્ટ ખાતે સર્જાયા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી મોટા જથ્થામાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પાણીનું જળસ્તર જે છે તે ઊંચું આવ્યું છે, જેથી કરીને શહેરમાં આવેલા અંડરપાસ કે જેમાં આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે મીઠાખડી અંડરપાસ છે કે મીઠાખડી 6 રસ્તાથી આશ્રમ રોડ તરફ જાય છે, જેને હાલ પાણી ભરાયા હોવાને કારણે બંધ કરવામાં આવ્યો છે। સાથે જ વાત કરીએ તો શાહીબાગ વિસ્તારનો પણ જે અંડરપાસ છે તેમાં પણ પાણી હોવાને કારણે તે અંડરપાસને પણ બંધ કરવામાં આવ્યો છે।